વડોદરાના કણજણમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા. વડોદરાના કણજણ ખાતે ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. ક્ષત્રિય રાજપૂત સમાજવાડીની બાજુમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું. આયોજિત કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા. લોકસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં મેદાને પડ્યો છે. આયોજિત સંમેલનમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા હતા. સુરત નિવાસી ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન દારિનીબાએ સુંદર પંક્તિ રજૂ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે મેં નારી મેરી પહેચાન મેરે શબ્દ બોલેંગે, મેં નારી મેરી પહેચાન મેરે શબ્દ બોલેंगे, हुआ है गरीन पे वार मेरे शब्द बोलेंगे, शब्दों की ये तेज धार मेरे શબ્દ બોલેंगे. તેઓએ જણાવ્યું હતું કે ભાજપ વિરુદ્ધ મતદાન કરશો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ક્ષત્રિય વાણિયા બ્રાહ્મણ દરેક માટે સ્વાભિમાન દરેક સ્ત્રી માટે પહેલી કડી છે. સ્ત્રી સમાજના કોર કમિટી મુખ્ય સદસ્ય રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે જય ભવાની ભાજપ જવાની સૂત્ર સાથે અમારી લડત ચાલુ છે, જે લડત દિવસે ને દિવસે ઉગ્ર બનતી જાય છે. અમારા સૂત્રો પર અગળ છે. ક્ષત્રિય સમાજમાં કોઈ જગ્યાએ ભાગલા પડ્યા નથી. મને અપેક્ષા હતી કે આટલા સમયથી ક્ષત્રિય આંદોલન ચાલે છે તો સાહેબ બે શબ્દ કહેશે, પણ સાહેબ કંઈ બોલ્યા નથી. તેનું મોટું દુઃખ છે. સોમનાથજીનું મંદિર કેવી રીતે રહ્યું, વિધર્મી લડવા આવ્યા તો તેમની સામે કોણ લડ્યું તે બધાને ખબર છે. સામાજિક લડત અમારી ચાલુ છે. જામનગરમાં પ્રધાનમંત્રી જામ સાહેબને મળ્યા, આશીર્વાદ લીધા. એક પ્રકારનું રાજકારણ છે. દર વખતે આવે છે અને જામ સાહેબને મળે છે. આનાથી ક્ષત્રિય સમાજને કોઈ ફરક પડતો નથી. ક્ષત્રિય સમાજની લડત ચાલુ છે. ક્ષત્રિય સમાજ મોદી સાહેબથી પણ નારાજ છે તેમ તેઓએ જણાવ્યું હતું. ત્યારબાદ ક્ષત્રિય સમાજના પ્રદેશ ઉપાધ્યક્ષ મનીષસિંહ પરમારે જણાવ્યું હતું કે રૂપાલાના નિવેદનના અનુસંધાનમાં જણાવ્યું હતું કે ભાજપને ઘણું નુકસાન થશે. મોદી સાહેબને 26 બેઠક પર દેખાશે. સમગ્ર ગુજરાતમાં પડઘો પડ્યો છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે આજે 40 દિવસ પૂરા થયા. નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાંથી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે તમે મને કાગળ લખજો, પોસ્ટકાર્ડ લખજો. મારી માતા બહેનોને લાખ જેટલા પોસ્ટકાર્ડ લખ્યા. પછી તેમણે ગીત ગાયું, કાગળિયા લખી લખી થાકી ગયા, પણ ભાઈલા તારા મનમાં નથી. મહેન્દ્રસિંહે જણાવ્યું કે 2002 પછી તેમને એકલા પાડવામાં આવ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજ તમારી સાથે હતો. આજે તમે અમારી સાથે નથી અને આ લડાઈ 44 કરોડ ક્ષત્રિયોની છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કરજણ પોલીસનો ગોઠવાયો હતો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આયોજિત કાર્યક્રમમાં 147 કરજણ વિધાનસભા વિસ્તારના ક્ષત્રિય રાજપૂત સમાજના રમજુભા જાડેજા, કોર કમિટી પ્રમુખ મનીષસિંહ પરમાર, કરણી સેના પ્રદેશ ઉપાધ્યક્ષ વિક્રમસિંહ રાઉલજી, દારિનીબા સુરત, મહેન્દ્રસિંહ, યુવાનો સહિત સંકલન સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અનામત શરૂ તમે કઈ રીતે તો તમે કહી શકો. ખાલી પ્રજાને ભરમાવા સિવાય બીજી વાત નહીં. એટલે ચૂંટણીમાં તમે જે કાંઈ કામ કર્યા, દુનિયામાં તમારું નામ છે, અમને વાંધો નથી. તમને કોઈ પણ તકલીફ ન પડે એટલે અમે પત્ર કાયદેસરનો જાહેર કર્યો ગુજરાતની પ્રજામાં કે વડાપ્રધાનશ્રીની સુરક્ષા છે એ આપણી જવાબદારી છે અને ક્ષત્રિયો એમાં સામેથી પહેલ કરે છે. એટલે આપણે પત્ર જાહેર કર્યો કે વડાપ્રધાનની સભા અને કોઈ પણ મહાનુભાવની સભામાં આપણે હવે વિરોધ નહીં કરીએ. પણ આ ક્ષત્રિય આંદોલન વિશે એક પણ શબ્દ બોલ્યા નહીં. એ ક્ષત્રિયોને બહુ મોટું દુઃખ છે. આપણે 10 વર્ષથી તો આપની જ સરકાર છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.